અને લેજો ઉપર અને તબલા ઉપર આહા એમની ટેરવા ફળે ને એમની ઓગળીઓ ફરે એટલે ભાઈ જે મહાદેવ જેવો મહાદેવ પણ જો ડમરું વાગ્યું હોય નાચ્યો હોય ને આપણે તબલા ડોલી ના જઈએ તો એ તબલું ના કહેવાય. જે ભોળાનાથ જેવો રુદ્ર અવતાર મહાદેવ પણ ડમરું હાથમાં પકડી અને નાચ્યો છે એવું તબલા ઉપર સાથ આપે એમને તાળીથી વધાવો વધાવો તમે દાબી અને બેન્જો ઉપર સાથ આપે એમને પણ એક તાળીથી વધાઈએ. ભજનીકો પણ અડા ભીડ મળ્યા છો જેમનો સારંગ રાગ ગાય અને ભગવાનને સારંગ રાગ બહુ પસંદ છે. જ્યારે જ્યારે ભગવાન આવ્યો ને ત્યારે સારંગ રાગમાં જ આવ્યો છે. જ્યારે આવ્યો નરસિંહ આવ્યો કે મીરા ના આવ્યો તુકારામ ના આવ્યો લાલજી મહારાજ ને આવ્યો પણ જેને જેને આવ્યો ને સારંગ રાગના અડા ભીડ કો તો ચાલે એમને પણ એક આપણે તાળીથી વધાઈએ. અને હવે સંત શું કહે છે 4 લીટી ગાઈએ છો પણ 4 લીટી બોલીને આગળ આપણે વાત કરીએ પછી. ऐ राम भजन में हाल मेरा प्राणिया आयु में तो जीवना मारे छोड़ काजी फिर जन्म मत लेवना દાડો ઉગે એટલે ઉતાવળ ને હા સવારે વહેલો ઉઠે ને એટલેથી માણસ ઉતાવળ કરે. દાંતણ કરતો હોય શરૂઆતમાં તો દાંતણમાં તમે જો મોટું આમાં મોઢું ધોયું ના ધોયું કશું ના કશું બ્રશ કર્યો ના કર્યો કરીને મારે નોકરીનું મોડું થાય નોકરીનું એમ કરતો ચા આવે એટલે ચાએ ફળફળતો ઊનો જતો હોય ચાની પણ ઉતાવળ. એમ કરતો નોકરી જવું હોય ધંધે જવું હોય હિંમતનગર જવું હોય ઈડર જવું હોય તો તમે જો તો સાધન ના મળે લવડીને જાય પાછળ પણ જો ધંધે જવાની એને ઉતાવળ હો અહીંયા જાય તો ઘેર યાદ આવે કે મારું ઘેર કોઈ આવ્યું છે તો ઘેર કોઈ આવ્યું નહીં હોય ઘેર આવવાની ઉતાવળ હો જે ઘેર આવે પાછો ખાતો છોકરા કે મોચા ઢાળો ખાટલા ઢાળો કેમ કે આને ઊંઘવાની ઉતાવળ હો. ઊંઘતા પાછો એલાર્મ મોબાઈલમાં મેલીને ઊંઘે વહેલી ઉઠવાની ઉતાવળમાં હરિનું નામ દાદાનું નામ લેવાય એવું નથી. એના માટે ઠરવું પડે અને જે ઠર્યા ને એ જ કંઈક પ્રાપ્ત કરી શકે. કાળ દાળ માણસ કોઈ પ્રાપ્ત કરી શકતો. એટલે કબીરજી કહે છે રામ ભજન में हाल मेरा प्राणिया युग में जीवना थोड़का नर नारायण रूढ़ी काया बनाई भाई. ए बेटा બેહી જો બેટા આવો એમના પાસે થાળી લઈ લો એક ભાઈ હવે ફૂલ થઈ ગયા ઘણા. નર નારાયણ રૂઢી કાયા બનાવી તમે નુગરા તો મત રહેવણા નુગરા માણા ભાઈ પશુ બરાબર ઇનકા સંગ મત કરના. નુગરો પશુ જેવો નહીં પશુથી પણ ભૂંડો હો. નારદજી જેવા નારદજી જ્યારે કાયમ કથા સાંભળવા માટે જતા હતા તો નારદજી કથામાં જાય અડધો કલાક 2 કલાક બેસે કથા સાંભળે
નારદજી જ્યારે કથામાંથી ઓંભળીને ઘરે જવા નીકળે ત્યારે પેલા જે કથા વાંચતા હતા ને લાલજીરામ મહારાજ જેવા, એ મહારાજ કે ભાઈ જો નારદજી બેઠા છે એ જમીન ખોદી અને આખી દૂર નોખી આવો. એક દિવસ આવું કર્યું. એ જે નારદજી જે જમીન ઉપર આસન લગાવી અને બેઠા હોય એ જમીનનો ખાડો ખોદી એ માટી લઈ લે, દૂર ઉકેડામાં ફેંકી આવે, બીજી માટી લાવીને પૂરણ કરી દે. કાયમ આ પ્રકારનું ચાલે. પણ નારદજીને ખબર નહીં. કોઈએ નારદજીને કીધું કે તમારું અહીંયા અપમાન થાય છે, ખબર પડે છે? કે ના, મને ખબર નથી. તો કે તમે જ્યારે એ કથા સોંપડીને ઘરે જાઓ છો ત્યારે જમીન ઉપર તમે બેસો છો, એ જમીન ખોદી અને નોખી દે છે, બીજી જમીન લાવીને પૂરણ કરી દે છે. તો આવો અહીંયા તમે ઋષિપુત્ર છો તો તમારું અપમાન આવું કેમ? તો નારદજી કે કાલે હું સભામાં જ્યારે આવીશ ત્યારે મહારાજ શ્રીને પૂછીશ કે મહારાજ, આ સત્સંગની સભા છે, આ કથાની સભા છે, અહીંયા કોઈ નાનો મોટો હોય નહીં, તો મારી સાથે કેમ આવો અન્યાય કરો છો? બીજા દિવસે કથા ચાલુ થઈ. વચમાં નારદજીએ વિનંતી કરી, જો વિવેક હોવો જોઈએ હો, વચ્ચે બોલાય. કથા જ્યારે પૂર્ણાહુતિ થઈ ત્યારે નારદજી હાથ જોડીને વ્યાસપીઠ ઉપર બિરાજમાન મહારાજ શ્રીને પૂછ્યું કે બાપુ, અહીંયા કોઈ નાનું મોટું ખરું? તો મહારાજ કહે છે કે ના, અહીંયા બધા સરખા છે. તો બાપુ, અહીંયા બધા સરખા હોય તો હું જે જમીન ઉપર બેસું છું એ જમીનની માટી ખોદીને કેમ નાખી દો છો અને બીજી માટી લાવીને અહીંયા પૂરણ કરી દો છો? આવો અન્યાય મારી સાથે, મારું અપમાન. ત્યારે કથા વાંચવાવાળા વ્યાસપીઠ ઉપર બિરાજમાન મહારાજ હતા. એ કહે છે કે નારદજી, તમે ઋષિના પુત્ર છો, જ્ઞાની છો, પણ તમે નુગરા છો. અને નુગરો માણસ જે જમીન ઉપર બેસે ને એ જમીન પણ નરક બની જાય, એ જમીન પણ પાપી બની જાય. માટે અમે જમીનને ખોદી દૂર નાખી દઈએ છીએ, બીજી માટી લાવી ખોદી દઈએ છીએ. તો નારદજી કે ગુરુ મેં કર્યા નથી, તો મારે ગુરુ કરવા હોય તો વ્યાસપીઠ ઉપર બિરાજમાન મહારાજ હતા. એમને કીધું કે નગરનો ઝોપો છે, સવારે 4 વાગે વહેલા નીકળજો અને જે ઝોપાની અંદર તમને પહેલું મળે એને તમે ગુરુ ધારણ કરી લેજો સવારમાં. આજે નારદજી સવારમાં નીકળ્યા. 4 વાગ્યાનો ટાઈમ થયો. મેઇન ગેટનો જે રાજાના રજવાડાનો ગેટ હતો એ ગેટમાં જેવા નીકળ્યા 4 વાગ્યા હતા એક્ઝેક્ટ. અને સામે એક માછીમાર માછલાનો ટોપલો ભરેલો કાઢીને સવારમાં વહેલો જ નારદજીને સામો મળ્યો. એટલે નારદજીએ જોયું કે મારે ગુરુ તો કરવાતા, પણ આવા માછીમારનો ગુરુ કરાય? ખાલી આટલું જ પાછા આવતા રહ્યા. બીજા દિવસે મહારાજે પૂછ્યું કે નારદ, ગુરુ કર્યા હતા તમે? કે બાપુ, ગુરુ તો મારે કરવાતા, પણ એટલે શું? અરે કે પણ બાપુ, એ માછીમાર. અરે ગુરુ માછીમાર નહીં, કોઈ પણ જે તને મળે એના ગુરુ કરી લેવાના, પણ ગુરુ વગર પાછું આવવાનું. બીજા દિવસે સવારે કીધું કે 4 વાગે ફેર જજો. હવે ફેર ગયા એટલે એ નારદજીએ વિચાર્યું કે બીજો દિવસ ઉગ્યો છે, તો કાલે આ દરવાજે માછીમાર મળ્યો તો હવે એ દરવાજો મારે જવું નથી. હવે બીજો દરવાજો નગરનો છે, ત્યાંથી એન્ટ્રી કરું. નારદજી સવારમાં નાઈ ધોઈને રામ 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 હાથમાં બેરખો લીધેલો, માળા કરતા 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 રામનું નામ લેતા લેતા જતા હતા. જે વાજે એમને કીધું કે કોક આવે છે હો. પણ પેલા માછીમારને પણ કાલે પેલા નારદજી મળેલા ને એટલે એમને એમ થયું કે કાલે મહારાજને હું મળ્યો હતો અને કોઈ સંત પુરુષનું દર્શન કરાવવા સવારમાં પાપનો ધંધો મારો અને સવારે મારા ટોપલાનો માછલા લઈ અને અહીંયા હોમા મળું, એના કરતા આજે એક દરવાજે જવું નથી, બીજા દરવાજે થઈ એનો એ માછીમાર ફરીથી નારદજીને સામા મળ્યા. એટલે નારદજી કે બાપુ હેડ્યા આવો, હવે તમે જે છો એ જો. નારદજીના ગુરુ કોણ હતા? એક ભોઈ, એક માછીમાર. જો એવા માછીમારનો ઉદ્ધાર થઈ ગયો હોય, નારદજીનો ઉદ્ધાર થઈ ગયો હોય, એક માછલા મારવા વાળાનો ઉદ્ધાર આ માર્ગમાં થતો હોય, તો તમે મેં એટલા ખોટા કર્યા નથી. અને આપણે દરેકને સદગુરુ માથે હોવા જોઈએ. જ્યાં સુધી આપણે ગુરુ નથી કર્યા ત્યાં સુધી આપણે મનુષ્ય કહેવાઈએ જ નહીં. શરીર મનુષ્યનું, ખાવા મનુષ્યનું, શરીરથી લાગો પણ અંદર કોઈ મનુષ્યનું ગુણ આપણામાં આવે નહીં. માટે કોઈ ગુરુના શરણમાં જવું હો. અને અત્યારે ગુરુઓનો રાખવો